હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આલુ પૌવાની ટિક્કી કઈ રીતે તૈયાર થાય એની રેસીપી શેર કરું છું. એના માટે 1 કપ પૌવા લીધા છે. એને સારી રીતે સાફ કરીને 5 મિનિટ એને રેસ્ટ કરવાનો છે. હવે પૌવા આપણા તૈયાર છે. એની અંદર 2 નંગ બાફેલા બટેટા નાખવાના, 1 નંગ કાંદો, થોડા કોથમીરના પત્તા, લીલા મરચાં, ધાણા જીરું, ચટણી, નમક, ગરમ મસાલો, અડધા લીંબુનો રસ અને અડધો કપ બેસન, આટલું નાખીને એને સારી રીતે મિક્સ કરવાનું. હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તેલવાળો હાથ કરીને આપણે એને ટિક્કીના શેપમાં આપણે એને ફોલ્ડ કરવાની. આવી રીતે બધી ટિક્કી આપણે તૈયાર કરી લેવાની છે. જુઓ, તમે કોઈ પણ શેપ આપી શકો છો, પરંતુ આ ફટાફટ તૈયાર થાય એના માટે આ રીતનો શેપ છે. હવે આપણે આને સેલો ફ્રાય કરવાનું છે. એના માટે એક પેનમાં તેલ લઈને ગરમ કર્યું છે અને બધી ટિક્કી એમાં એડ કરીને આપણે એને સેલો ફ્રાય કરીશું. પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની. હવે આપણી ટિક્કી તૈયાર છે. તમે એને સોસ કે કોઈ પણ ચટણી જોડે ખાઈ શકો છો.